યુ હેવ કેન્સર, તમને કેન્સર છે. આ શબ્દ ઘણા લોકોએ સાંભળ્યા છે જે આપણને જોઈ રહ્યા છે, કાં તો પોતા માટે કાં તો તમારા ફેમિલી મેમ્બર્સ માટે. છેલ્લા 8 વર્ષમાં આ શબ્દ મેં હજારો વારથી વધારે વાપર્યા છે, પણ હજુ બી આજે બોલતા મારા માટે સહેલું નથી અને હોવું બી ના જોઈએ. કેન્સર અનેક પ્રકારના હોય, પણ એનું રિએક્શન હંમેશા એક જ હોય, ફિયર. મને યાદ છે પહેલાં અમુક વર્ષ પહેલાં એક દીકરી આવી હતી એના ફાધરને લઈને, અને મને કહેતી હતી કે પપ્પાને સી વર્ડ ના કહેતા. એ એટલી ગભરાયેલી હતી કે કેન્સર શબ્દ બોલી નહોતી શકતી અને એ સી કરીને સંબોધિત કરતી હતી. તો ત્યારથી મને એક આઈડિયા આવ્યો કે આ સી શબ્દ એટલો ડરાવનો છે કે આપણે કઈ રીતે એ સીથી બચી શકીએ, એના માટે આજે મારે તમને 10-12 મિનિટ કંઈ કહેવું છે. એકચ્યુઅલી આપણું સમાજ બી આના માટે રિસ્પોન્સિબલ છે. આપણે આ બીમારીને મિલિટરી ટર્મ્સથી સંબોધિત કરીએ છીએ. વોર ઓન કેન્સર, બેટલ ઓન કેન્સર, શી ઇઝ અ કેન્સર સર્વાઈવર. આવા ટર્મિનોલોજી આપણે કોઈ બીજા રોગ માટે નથી જોતા. કાર્ડિયાક ડિઝીઝ, ડાયાબિટીસ, કોઈના માટે આવા મિલિટરી ટર્મ્સ નથી વાપરતા. સો આપણું સમાજ બી આ કેન્સરને બળાવવા માટે રિસ્પોન્સિબલ છે. અને ટ્રુથ એ છે, બ્રિટનમાં એક સ્ટડી થયો હતો કે 40 વર્ષથી નીચેના જે બી લોકો છે એને એના લાઈફમાં 1 in 2 ચાન્સ છે કે એને કેન્સર જોવું પડશે. I'll repeat, 1 in 2 for females and 1 in 3 for males. So it is very likely જે આપણને આજે જોવે છે એને આ બીમારીનો આજે નહીં તો કાલે સામનો કરવો પડશે. તો આપણે આનાથી કઈ રીતે ચોકન્ના રહી શકીએ? સો મારે આજે તમને 3 સી બીજા કહેવા છે. કેન્સરની સામે 3 C's which we want to take home today: control, curiosity and courage. So what do we mean by control? We all know about this, vices nahi karo, exercise karo, carbs ઓછા કરો, so on and so forth. આપણે આની વાત નથી કરવી, બધાને ખબર છે, વોટ્સએપમાં ઘણું ફરે છે. We want to talk something which awareness લોકોમાં નથી અને એનું રિઝલ્ટ્સ અમેઝિંગ છે. વન ઓફ ધ બીમારી ઇઝ સર્વાઇકલ કેન્સર. સર્વાઇકલ કેન્સર એટલે ગર્ભાશયના મુખનું કેન્સર. અગર આપણે જોઈએ તો ઇન્ડિયા હર 4માંથી 1 કેસ ઇન્ડિયામાં થાય. એટલે there is a lot of cancer burden of this disease, especially in the Southeast Asia. In fact, આપણે આજે પ્રોગ્રામ ચાલુ કર્યો ત્યાં સુધી એક લેડી ઓલરેડી ડેથ થઈ ગઈ. That is how cervical cancer kills our patients. But the thing is, when I say control, આ એક કેન્સર એવું છે જે કમ્પ્લીટલી પ્રિવેન્ટ કરી શકાય છે. There are vaccines available for cervical cancer. There are 3 vaccines from the US, એક વેક્સિન from India. એન્ડ તમે જોઈ શકો છો કે 9 વર્ષથી 26 વર્ષની છોકરીઓને આ વેક્સિનના ડોઝ આપવામાં આવે. બેઝિકલી કોઈ બી કુંવારી છોકરી હોય એના માટે આ વેક્સિન વેરી ઇમ્પોર્ટન્ટ છે. ઇનફેક્ટ આ વેક્સિન એટલી પાવરફુલ છે કે પોલિયોની જેમ આપણા વડીલોએ પોલિયો 50 વર્ષ પહેલાં નાબૂદ કરી દીધો હતો, એ રીતે આ કેન્સર આવનારા 50 વર્ષમાં આ ધરતી ઉપરથી નાબૂદ થઈ શકે છે. કારણ કે આ કેન્સર ખાલી વાયરસથી થઈ શકે. HPV નામનું વાયરસ. આ વાયરસ નહીં તો કેન્સર નહીં, તો વેક્સિન હોય તો વાયરસ નહીં. એઝ સિમ્પલ એઝ દેટ. ઇનફેક્ટ કન્ટ્રીઝ લાઇક ઓસ્ટ્રેલિયા આ વેક્સિન ડ્રાઈવ ઓલરેડી 10 વર્ષ પહેલાં ચાલુ કરી ચૂક્યા હતા. અને ઇનફેક્ટ એમનો દાવો છે કે 2035 પછી એમના દેશમાં આ કેન્સર નહીં રહે. દેટ ઇઝ અ બિગ બોલ્ડ મૂવ. જસ્ટ 1 વેક્સિન ટુ આપણી કુંવારી છોકરીઓ. દેટ્સ ઇટ.
પહેલા રેકમેન્ડેશન 2 ડોઝનો હતો, બટ દેર આર સેવરલ મિડલ ઇન્કમ કન્ટ્રીઝ એન્ડ લો મિડલ ઇન્કમ કન્ટ્રીઝ, એ લોકોએ સ્ટડી કર્યો હતો કે વોટ હેપન્સ ઇફ વી ગીવ 1 ડોઝ. એન્ડ WHO કેમ આઉટ વિથ અ સ્ટેટમેન્ટ કે even 1 dose sorry for the glitch. So even 1 dose is more than enough for the protection. Ek vaccine shot and no virus, no cancer. So that is what I say control. આ આપણા હાથમાં છે. વેક્સિન બજારમાં ઇઝીલી અવેલેબલ છે, સ્પેશિયલી કેન્સર હોસ્પિટલ્સમાં. વી શુડ મેક શ્યોર કે આપણી બધી જ કુંવારી છોકરીઓને આ વેક્સિન મળવી જોઈએ. ઓકે, પ્રિવેન્ટ ના કરી શકીએ તો વોટ ઇઝ ધ નેક્સ્ટ બેસ્ટ થિંગ? સ્ક્રીનિંગ. પહેલાં તો પકડી શકીએ. ડૉક્ટર હમીર સરે કીધું કે ઘણા લોકો મોડા પહોંચે છે. કેન્સર મોટી ગાંઠ થઈ જાય, ફેલાઈ જાય, 4થા સ્ટેજમાં આવી જાય, પછી ડૉક્ટર પાસે આવે છે. કાન્ટ વી ડાયગ્નોઝ ઇટ અર્લી? જેટલું જલ્દી પકડીશું એટલું જલ્દી મટાડી શકીશું, પણ આપણે કરતા નથી. મેં લાસ્ટ એક સર્વે લીધો હતો કે કેટલા લોકોએ કોલોનોસ્કોપી કરાઈ છે 50 વર્ષની ઉપરમાં, જેને કોઈ પ્રોબ્લેમ ના હોય, અને 5%થી ઓછો હાથ ઉપર હતો. સો કોલોનોસ્કોપી once in 10 years saves from colon cancer. બધા જ કન્ટ્રીમાં એક સ્ટેન્ડર્ડ છે, 50 વર્ષની ઉપર કોઈ બી હોય, મેલ કે ફિમેલ, એણે 10 વર્ષમાં એકવાર કોલોનોસ્કોપી કરવી જોઈએ. બટ આઈ અન્ડરસ્ટેન્ડ કોલોનોસ્કોપી ઇઝ નોટ ફન. કોઈને ના ગમે, કોઈ પ્રોબ્લેમ ના હોય તો સ્કોપ નાખવાનું ઇટ્સ નોટ અ ફન થિંગ. તો હવે ઓલ્ટરનેટિવ છે. વી હેવ સમથિંગ કોલ્ડ એ સ્ટૂલ ટેસ્ટ્સ. ઓકે, ધીઝ આર લાઈક પ્રેગ્નન્સી કિટ્સ. પ્રેગ્નન્સી કિટ્સ આઈ એમ શ્યોર બધાને ખબર છે. એના ઉપર સ્ટૂલનો એક ડ્રોપલેટ નાખવાનો. અગર એક લાઈન આવે તો ગુડ, 2 લાઈન આવે that means go to the doctor and get yourself colonoscopy. In fact, these kits are now replacing colonoscopy as a first line of screening in Western world. કાં તો બર્થડેઝ હોય કે એનિવર્સરી હોય, આવા કોઈ દિવસે આપણે આપણી જાતને આ ગિફ્ટ આપવી જોઈએ કે હું આ ટેસ્ટ જરૂર કરીશ, અગર 50 વર્ષની ઉપરના હોય. અને આનાથી કોલન કેન્સર તમે જલ્દી પકડી શકો અને એનાથી ક્યોર કરી શકો. સો સચ થિંગ્સ અબાઉટ કંટ્રોલ આપણે કરતા નથી, બટ ધીઝ આર રેડીલી અવેલેબલ થિંગ્સ ઇન માર્કેટ. અને હવે લાસ્ટ યર તો યુએસમાં બ્લડ ટેસ્ટ બી આવી ગયો, એટલે લેઝીનેસની બી હદ પાર કરી નાખી કે હવે એક જસ્ટ બ્લડ ટેસ્ટથી આપણે કોલન કેન્સરને પકડી શકીશું. દેટ ઇઝ અ DNA બેઝડ બ્લડ ટેસ્ટ, એન્ડ રિસન્ટલી એને FDA અપ્રુવલ મળ્યું છે. ઓલ્ધો ધીસ ટેસ્ટ ઇઝ નોટ અવેલેબલ આઉટસાઇડ અમેરિકા, બટ બહુ વાર નથી. વેરી સૂન ઇટ વિલ બી અવેલેબલ ઇન ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ. સેકન્ડ, મેમોગ્રાફી. આપણે ખબર છે લેડીઝને 50 વર્ષની ઉપરનાને મેમોગ્રાફી સજેસ્ટ કરીએ છીએ કે હર 2 વર્ષે મેમોગ્રામ કરાવો. અગર બ્રેસ્ટ કેન્સર અર્લી સ્ટેજમાં પકડશો તો મટી જશે. બટ આઈ અન્ડરસ્ટેન્ડ બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ ઇઝ અ ટીડિયસ વન. દેર આર 2 હેવી મેટલ પ્લેટ્સ જે બ્રેસ્ટને દબાવે. ઇટ ઇઝ પેઇનફુલ. દેર આર રેડિયેશન ટુ ઇટ. સો નાવ વી હેવ another technology called thermal imaging. So there is no radiation, no pain. આમાં લેડીએ જસ્ટ એક બંધ કમરામાં બેસી જવાનું અને એક કેમેરા માધ્યમથી એમના બ્રેસ્ટનો થર્મલ ઇમેજ લેવામાં આવે અને એમાંથી ખબર પડે કે કેન્સર છે કે નહીં. એન્ડ ધ બેસ્ટ પાર્ટ it was invented by our Indian woman. And as you can see, the machine is so small, it is handheld. Actually, we can take this to your home and do it. એટલું ઇઝીલી આ માર્કેટમાં અવેલેબલ છે. સ્ટીલ આઈ સી કે બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ, એટલીસ્ટ ઇન્ડિયાની વાત કરું તો લેસ દેન 5% વિમેન આર ડુઈંગ ધીસ. સો ધીસ ઇઝ કમ્પ્લીટલી ઇન અવર કંટ્રોલ. એન્ડ આઈ અર્જ કે બધી 50 વર્ષની ઉપર બહેનોએ આ ટેસ્ટનો ઉપયોગ કરવો જોઈએ એવરી 2 years. સો હાઉ ડુ વી કંટ્રોલ, રાઈટ? સ્પેશિયલી યંગ છોકરીઓ, કુંવારી છોકરીઓને વેક્સિન, અને મેલ્સને કોલોનોસ્કોપી એન્ડ ફિમેલ્સને કોલોનોસ્કોપી એન્ડ મેમોગ્રાફી.
These things have proven completely beyond doubt that it saves life. So કાલથી અગર કોઈને બી આપણે મળીએ તો these are the things we should tell to our fellow people. Second, curiosity. There is a very famous book called Emperor of All Maladies. It's by Dr. Siddharth Mukherjee. Basically cancer વિશે વાત કરે છે અને એમાં એણે એક લાઈન લખી છે કે cancer is a flaw in our growth, but this flaw is deeply entrenched in ourselves. What does this mean? કેન્સર કોઈ ફોરેન વ્યક્તિ નથી, કોઈ ફોરેન વસ્તુ નથી. તમારું જ બોડી, આપણું જ બોડી, when it goes crazy, it becomes cancer. And why do we need to know this? Cancer can be hereditary almost in 1 in 5 or 1 in 6 patients. That's a lot. હર 5 કે 6 માંથી એક કેન્સર પેશન્ટ વારસાગત હોઈ શકે. અને કેમ વારસાગત વિશે વાત કરવાની? This was a famous example 10 વર્ષ પહેલા. A famous actress called Angelina Jolie in US. She featured Time magazine. Why? Because એની મધરને કેન્સર હતું અને એની નાનીને કેન્સર હતું, બટ એને નહોતું. એણે શું કર્યું? એની બોથ બ્રેસ્ટ્સ રિમૂવ કરી દીધી. Because she was genetic positive for BRCA mutation, BRCA. And this test is easily available by the medium of blood. So curiosity રાખવાની છે, આપણા ફેમિલી ટ્રીને ઓળખવાની. આપણા ફેમિલીમાં કોણ 2 જનરેશન સુધી અગર કોઈને બ્રેસ્ટ કેન્સર કે યુટ્રાઇન કેન્સર કે પ્રોસ્ટેટ કેન્સર, કોઈ બી કેન્સર હોય તો આપણે જાણવું જોઈએ. માય જનરેશન લોકો કે ઇવન યંગર દેન માય જનરેશન લોકોને એ લોકોની પોતાની 2 પેઢી ખબર જ નથી કે એ લોકોને ક્યાં કેન્સર હતું. અને ધીસ ઇન્ફોર્મેશન કેન બી વેરી વાઇટલ ઇન ટ્રીટિંગ પેશન્ટ્સ ઓર ઇવન પ્રિવેન્ટિંગ ધીસ. સો ઇફ વી નો ધીસ કે આને જીન છે, વી કેન ટ્રાય એન્ડ પ્રિવેન્ટ ધીસ કેન્સર કમિંગ ઇન ટુ ધેમ. સેકન્ડ વારસાગત રોગ છે ઇઝ કોલ્ડ લિંચ સિન્ડ્રોમ. આ બહુ અનોખો છે. 3 વર્ષ પહેલાં સમાચારમાં આવ્યું હતું કે જાદુઈ દવા 6 મહિનામાં કેન્સરથી છુટકારો મળશે. ઘણા લોકોએ આ જોયું હશે અને આખા દુનિયામાં હાહાકાર મચી ગઈ હતી. બેઝિકલી અમેરિકામાં એક એક્સપેરિમેન્ટ થયો હતો 18 પેશન્ટ ઉપર. આંતરડાના કેન્સર હતું એને, અને એ લોકોને ખાલી આ દવા 6 મહિના માટે આપવામાં આવી હતી. કોઈ ઓપરેશન નહોતું કર્યું, કોઈ કીમોથેરાપી નહોતી કરી, કોઈ રેડિયેશન નહોતું કર્યું. અને આજે 3 વર્ષ થયા, બધા ક્યોર્ડ છે. આ બધામાં એક વસ્તુ કોમન હતી કે આ બધાને MSI નામનો ટેસ્ટ પોઝિટિવ હતો. બેસિકલી વારસમાં મળેલો ગિફ્ટ છે. અગર ફેમિલીમાં કોલન કેન્સર હોય તો આપણે નીચેના સંતાનને આપીશું, પણ ડરવાની જરૂર નથી, બિકોઝ હવે આપણી પાસે એની મેડિસિન છે. અને ઇનફેક્ટ વિસ્તારમાં જોવું હોય તો મારો એક યુટ્યુબ પર વિડીયો બી છે કે છેલ્લા સ્ટેજમાં કેન્સર બી હોય તો મટી શકે છે અગર MSI હાઈ હોય તો. આ એટલી પાવરફુલ દવા છે કે આ રોગ પહેલો સ્ટેજ હોય કે ચોથો સ્ટેજ હોય, ડઝન્ટ મેટર, મટાડી દેશે. વધારે જાણવા માટે વિડીયો જોજો. ઇનફેક્ટ આ ઇમ્યુનોથેરાપી દવાનું નામ છે ઇમ્યુનોથેરાપી, જેને 2018માં નોબેલ પ્રાઇઝ મળ્યું હતું અને મલ્ટિપલ ટાઈમ્સ ટાઈમ મેગઝીનમાં ફીચર થયું હતું. One of the famous personalities to get cured was the former US president Jimmy Carter. 2015માં. એટલે આ દવા બહુ નવી નથી, એકચ્યુઅલી 10 વર્ષથી માર્કેટમાં છે. જીમી કાર્ટર ફેમસ પર્સનાલિટીથી મટ્યું હતું. અને રિસેન્ટલી અનધર ફેમસ પર્સનાલિટી સંજય દત્ત, અ બોલિવૂડ એક્ટર, ને 4th સ્ટેજ લંગ કેન્સર હતું. બટ બિકોઝ હી ટુક ધીસ ઇમ્યુનોથેરાપી, હી ઇઝ ક્યોર્ડ. સો સચ ટાઈપ ઓફ ક્યુરિયોસિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન પેશન્ટ્સ. લોકો ગભરાઈ જાય, કેન્સર ડાયગ્નોસિસથી ગભરાઈ જાય. બટ આઈ વુડ સે કે be curious. What is the cancer? What is it doing to you? Who are you meeting? શું તમારો ડૉક્ટર એ કેન્સર માટે સ્પેશિયલિસ્ટ છે? હવે કેન્સરમાં બી સ્પેશિયાલિટી થઈ ગઈ. જેમ કે હું પેટના કેન્સર જોઉં, મારો કલીગ બ્રેસ્ટ કેન્સર જોવે, એનો કલીગ મોઢાના કેન્સર જોવે. સો હવે કેન્સરમાં બી સ્પેશિયાલિટીઝ થઈ ગઈ. સો શું તમારો ડૉક્ટર તમારા કેન્સરનો સ્પેશિયલિસ્ટ છે? વેર
શું તમારી કેન્સર ટ્રીટમેન્ટ એક સ્ટેટ ઓફ ધી આર્ટ કેન્સર ટ્રીટમેન્ટ સેન્ટરમાં થઈ રહી છે કે નર્સિંગ હોમમાં થઈ રહી છે? આ બધું જ ક્યુરિયોસિટી રાખવું જોઈએ અગર કેન્સરનો સામનો થાય તો. એન્ડ one of the speakers started in the beginning by saying empowerment. I completely agree with you. An informed patient is an empowered patient. I truly believe that. So information is the key. And lastly, courage. Third C is courage, himmat. I don't know અહીંયાથી કેટલા લોકોને ખબર હશે, but this was the movie even before I was born. This is Anand movie, where the famous actor Rajesh Khanna had a stage 4 cancer and he had just 3 months to live. Very important when you face with cancer diagnosis and stage 4 and the doctor says that there is no treatment. I think so that is the time one should have courage to say, okay, no more treatments. જે ટ્રીટમેન્ટ્સ આપણને વધારે સાઇડ ઇફેક્ટ્સ આપે એ ટ્રીટમેન્ટ્સ કરવાનો કોઈ મતલબ નથી. ઇનફેક્ટ whatever life we have, we try and enjoy that life. And that requires courage. And that is very important. And secondly to that, when you are faced with such situation, કે જ્યારે આપણી પાસે કોઈ છે નહીં, કોઈ રસ્તો નથી, ત્યારે ક્લિનિકલ ટ્રાયલ્સનો ઉપયોગ જરૂર કરવો. ક્લિનિકલ ટ્રાયલ્સ આર એક્સપેરિમેન્ટ્સ જેમાં નવી નવી દવા આપણે લોકો ઉપર ટ્રાય કરતા હોઈએ છીએ. I'm proud to say that our center is one of the largest clinical trial provider, at least in the western part of India. જેની પાસે કોઈ ટ્રીટમેન્ટ નથી. લોકો કહે કે it's a being guinea pig, but it's better than, just leaving it away because you're dying anyways. So this requires courage again. So to conclude, I would say to defeat cancer, C, I want to give you today control, curiosity, and courage. Thank you. ડૉક્ટર, મને તમને પૂછા કરું હતું કે રિસન્ટલી ઇન રિસન્ટ યર્સ, સ્પેશિયલી આફ્ટર કોવિડ, વી હેવ કમ ટુ રિયલાઇઝ કે આ જે કેસીસ કેન્સરના છે દે આર ઓન રાઇઝ. ઇનફેક્ટ એકોર્ડિંગ ટુ મી દેર ઇઝ એન એક્સપોનેન્શિયલ રાઇઝ. પહેલાં એટલું બધું સાંભળવામાં નહોતું આવતું કે માણસોને કે કેન્સર થાય કે વોટ એવર, બટ સડનલી દેર ઇઝ અ હ્યુજ ધીસ થિંગ. એન્ડ સેકન્ડલી જે તમે મેન્શન કર્યા, what is your opinion about homeopathy medicine? Because we feel that is also contributing a lot to medical field. So first question is a very common question. કે સડનલી કેન્સર કેમ વધી ગયું છે? છેલ્લા 5 વર્ષમાં બધા આ જ સવાલ પૂછે છે. એકચ્યુઅલી સ્ટેટિસ્ટિક્સ જોવા જઈએ તો પર 1 લાખ પોપ્યુલેશન કેન્સર બહુ નથી વધ્યું, 3%થી જ વધ્યું છે. સો વાય વી ફીલ દેટ કેન્સર ઇઝ વધ્યું છે? બિકોઝ વી આર ડાયગ્નોઝિંગ મોર એકચ્યુઅલી. પહેલાં 20 વર્ષ પહેલાં સીટી સ્કેન્સ દારેસલામમાં કેટલા હતા અને આજે સીટી સ્કેન કેટલા છે દારેસલામમાં? સો નાની વસ્તુ થાય છે તો સીટી સ્કેન આપણે કરી લઈએ છીએ અને નાની ગાંઠ પકડી લઈએ છીએ. આપણે કેન્સરને જલ્દી અને વધારે પડતું ડિટેક્ટ કરીએ છીએ. સો દેટ ઇઝ વન રીઝન ફોર વાય વી આર સીઈંગ મોર એન્ડ મોર કેન્સર કેસીસ. સેકન્ડ, આપણા બધાની અવેરનેસ વધી ગઈ છે. પહેલાં વધારે લોકો રૂરલ એરિયાઝમાં રહેતા હતા. નાઉ ઇટ્સ ઓલ અર્બનાઇઝડ અને બધાને આપણે વાતો કરીએ અને બધાને ખ્યાલ આવે છે. રૂરલ એરિયામાં કેન્સર થાય આપણા દાદાજીઓને તો ક્યાં કોઈને ખબર પડતી હતી? બધા કહેતા હતા ઉંમર થઈને ગયા, વી ડિડન્ટ નો કે એમને કેન્સર હતું કે નહીં, રાઈટ? સો એકચ્યુઅલ સ્ટેટિસ્ટિક્સ જોવા જઈએ તો એટલું બધું વધેલું નથી. ક્વેશ્ચન નંબર 2 is homeopathy. That is not my specialty. I am an allopathy doctor. But there are certain countries which have banned homeopathy to being practiced in their country. Okay, so I'm not the right person to answer whether homeopathy can help in cancer treatment, but I do not prescribe it. अगर हमारा पेशेंट कहता है कि हमें लइए, I do not stop it.